નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંદીપ પટેલ, કોર ફેકલ્ટી યુસીડીસી. આજના આ વિજ્ઞાન ટેકનોલોજીના લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ જે વિજ્ઞાન ટેકનોલોજીનો લેક્ચર છે એમાં 3 જાન્યુઆરી 2021ના રોજ જે પીઆઈ વર્ગ 2ની એક્ઝામ લેવામાં આવી હતી એમાં જે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો પૂછાયા હતા એનું આપણે એનાલિસિસ કરીશું. આના આગળના વિડીયોમાં આપણે પીઆઈ 2019નું જે વિજ્ઞાન ટેકનોલોજીમાં જે પ્રશ્નો પૂછાયા હતા એનું એનાલિસિસ કર્યું હતું. તો 2020ના પ્રશ્નોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન છે, ઓઝોન ઘટાડવા પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા સાથે નીચેના પૈકી કયું સંકળાયેલું છે? મોન્ટ્રીયલ પ્રોટોકોલ, ક્યોટો કોન્ફરન્સ, નગોયા કોન્ફરન્સ કે ઉપરના પૈકી કોઈ પણ નહીં. તો આપણને ખ્યાલ છે કે ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સીસ સાથે વિયેના કન્વેન્શન અને વિયેના કન્વેન્શનની અંતર્ગત મોન્ટ્રીયલ પ્રોટોકોલ આવે છે, જેની રચના 1986ના વર્ષમાં કરવામાં આવી હતી. તો જ્યારે પણ તમને ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટેન્સીસ આ શબ્દ દેખાય ત્યારે તમારે વિયેના કન્વેન્શન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ આ બે વસ્તુ યાદ રાખવાની થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, INS સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે તે ખાલી જગ્યા છે. તો ડિરેક્ટ કરંટનો ક્વેશ્ચન છે. ફ્રિગેટ યુદ્ધ જહાજ, ફ્રિગેટ યુદ્ધ જહાજ એટલે વોરશિપ કહેવામાં આવે છે. તો ફ્રિગેટ જહાજ એટલે એવું વોરશિપ કે જેની રચના અથવા તો જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાકીના જે વોરશિપ હોય એની રક્ષા કરવી. તો આ છે ફ્રિગેટ જહાજ, જેમાં INS સહ્યાદ્રી. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફ્લુરોસન્ટ લેમ્પ અને પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલન થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. ફ્લુરોસન્ટ લેમ્પ એ વીજ બચાવ, એનર્જી એફિશિયન્ટ અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે. તો સાચો જવાબ છે એ અને બી બંને. કેમ? કારણ કે ફ્લુરોસન્ટ લેમ્પ, જેને આપણે CFL તરીકે ઓળખવામાં આવે છે અથવા તો CFL ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે, તો બંનેમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉત્તેજિત થયેલા ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ કે એમાં મર્ક્યુરી વેપરનો ઉપયોગ થાય છે અને મર્ક્યુરી વેપરમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે છે અને ત્યાર પછી ફોસ્ફરસ ઉત્તેજિત થાય છે અને પ્રકાશ જોવા મળે છે. અને સેકન્ડ છે ફ્લુરોસન્ટ લેમ્પ એ વીજ બચાવ, એનર્જી એફિશિયન્ટ છે. તો બંને વિધાનો સાચા છે, એટલા માટે સાચો જવાબ આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? ડેલી મેસેજિંગ સર્વિસ જે આપણે કોમનલી યુઝ કરીએ છીએ વોટ્સએપ, અને હમણાં એની ડેટા પ્રાઇવેસી નીતિના કારણે તે ઘણી કોન્ટ્રોવર્સીમાં રહી હતી. તો શું છે વોટ્સએપના પ્રશ્નમાં? વોટ્સએપ 128 બીટ એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સાચું વિધાન છે. 128 બીટ એન્ક્રિપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે, એ પણ સાચું વિધાન છે. અને હાલ 254 કે 256 કયું કહેવાય એ મને તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો કે અત્યારે 254 બીટ કે 256 બીટ આ બેમાંથી કયું છે જે વધારે સિક્યોર ગણવામાં આવે છે? તો બેક ટુ એન્ક્રિપ્શન ટેકનોલોજી શું છે? એન્ડ ટુ એન્ડ પ્રાઇવેસી છે, જેમાં સેન્ડર અને રિસીવર વચ્ચે એ બે જ મેસેજ જાણી શકે છે અને ત્રીજો કોઈ વ્યક્તિ આ મેસેજ જાણી શકતો નથી. એને એન્ક્રિપ્શન ટેકનોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચા છે? વિધાન એક કહે છે કે કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજીન નામના જીન્સ હોય છે. આપણને ખ્યાલ છે કે જે કેન્સર પેદા કરે છે, જે કેન્સર જનરેટ કરે છે, એને ઓન્કોજીન્સ તરીકે ઓળખવામાં આવે છે અને કેન્સરના વિજ્ઞાનને ઓન્કોલોજી કહેવામાં આવે છે. તો ઓન્કોજીન એ સાચો જવાબ છે, સાચું વિધાન છે. મેલિગ્નન્ટ ટ્યુમર્સ તેના મૂળ સ્થાન પર પૂરતા સીમિત રહે છે. ના, મેલિગ્નન્ટ ટ્યુમર્સ છે એ એના મૂળ સ્થાન પર પૂરતા સીમિત રહેતા નથી. એટલે સેકન્ડ વિધાન છે એ ખોટું છે. તો જો સેકન્ડ વિધાન ખોટું હોય તો એલિમિનેશન મેથડથી તમને ખ્યાલ આવી જાય કે ઓપ્શન બી પણ ન હોય, ઓપ્શન ડી પણ ના હોય અને ઓપ્શન સી પણ ના હોય. તો સાચો જવાબ શું આવશે? 1 and 3. કેન્સરના કોષ સંપર્ક બંધી પ્રદર્શિત કરતા નથી. સંપર્ક બંધીને ઇંગ્લિશમાં કોન્ટેક્ટ ઇનિબિશન તરીકે ઓળખવામાં આવે છે. તો કેન્સરના કોષ સંપર્ક બંધી પ્રદર્શિત કરતા નથી, કોન્ટેક્ટ ઇનિબિશન.
કોન્ટેક્ટ ઇનિબિશન એટલે શું કે જ્યારે કોઈ કોષ એ બીજા કોષના સંપર્કમાં આવે તો એની એક્ટિવિટી અટકાવી દે છે, એનું પ્રોલિફરેશન, એનું મલ્ટિપ્લિકેશન થવા દેતો નથી. પરંતુ કેન્સરના જે સેલ છે એ કોઈ જ રેગ્યુલેશનમાં, કોઈ જ વિજ્ઞાનમાં માનતા નથી. એ કોન્ટેક્ટ ઇનિબિશનનું પાલન કરતા જ નથી. એટલે બીજો સેલ, જો બીજો કોષ એના સંપર્કમાં આવે તો પણ એ એનું મલ્ટિપ્લિકેશન, એનું પ્રોલિફરેશન એ ચાલુ જ રાખે છે. એટલા માટે કેન્સરના સેલમાં કોન્ટેક્ટ ઇનિબિશન, જેને ગુજરાતીમાં સંપર્કબંધી કહેવામાં આવે છે, એ જોવા મળતું નથી. એટલે ફર્સ્ટ અને થર્ડ વિધાન છે એ સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્ષ-કિરણોના ગુણધર્મો શું છે? તમને ખ્યાલ છે કે ક્ષ-કિરણો એટલે એક્સ-રેસ. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો કે એક્સ-રેસની વેવલેન્થ, એક્સ-રેસ ક્ષ-કિરણોની તરંગ લંબાઈ કેટલી છે? ક્ષ-કિરણોની તરંગ લંબાઈ દ્રશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે? ના. ક્ષ-કિરણોની તરંગ લંબાઈ છે એ દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઓછી હોય છે. એટલે ફર્સ્ટ વિધાન છે એ ખોટું છે. તો જો ફર્સ્ટ વિધાન ખોટું હોય તો આ પણ જવાબ નહીં આવે, આ પણ જવાબ નહીં આવે, આ પણ જવાબ નહીં આવે. અને ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતા નથી. તો ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતા નથી, પણ એ ક્રિયા કરે છે. તો ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ કરવા અને મોલેક્યુલર બોન્ડિંગ, આણ્વિક બંધન ખોરવી નાખવા પૂરતી ઉર્જા શક્તિ ધરાવે છે. આ વિધાન સાચું છે. અને એક્સરેસનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો જ્યારે પણ આપણને ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જઈએ અથવા તો જ્યારે આપણા કોઈ હાડકામાં ક્રેક આવી હોય કે એની જો ચકાસણી કરવી હોય તો આપણને ખ્યાલ છે કે એક્સરેસનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના આધારે તમારો એક્સરે પાડવામાં આવે છે, ક્રેક છે કે નહીં એનું જાણકારી આપવામાં આવે છે. તો એક્સરે વિશે વધુ તમે જાણી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો, જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ, અને મર્ક્યુરીની સંજ્ઞા શું છે? Hg ધરાવે છે? તો સાચો જવાબ છે એલસીડીમાં છે હા, લેપટોપ બેટરીઝમાં ના, અમુક ઓઇલ પેન્ટ્સમાં હા. તો લેપટોપ બેટરીઝમાં કેમ નથી? કારણ કે લેપટોપ બેટરીઝમાં લિથિયમ આયન બેટરીઝનો ઉપયોગ થાય છે, જે રિચાર્જેબલ બેટરી છે, જ્યારે જે મર્ક્યુરી આધારિત બેટરી છે એ નોન રિચાર્જેબલ છે. એટલે લેપટોપ બેટરીઝમાં મર્ક્યુરીનો ઉપયોગ થતો નથી. તો આ એનું સિમ્પલ મિકેનિઝમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો રોટા વાયરસ માટે સાચું અથવા સાચા છે? તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે? ના. રોટા વાયરસ એ ટાઇફોઇડ થવા માટેનું નહીં, પણ નાના બાળકોમાં ડાયેરિયા થવા માટેનું મુખ્ય કારણ છે. એટલે યાદ રાખજો, રોટા વાયરસ એ નાના બાળકોમાં ડાયેરિયા થવાનું મુખ્ય કારણ છે. જે સિવિયર ડાયેરિયા હોય છે રોટા વાયરસના કારણે, તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડી શકે છે. સાચું જવાબ છે. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટા વેક્સિન છે એ બનાવવામાં આવી છે. તો સાચો જવાબ છે બી, 2 અને 3. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રોટા વેક્સિન એ રોટા વાયરસ સાથે સંબંધિત છે, અને રોટા વાયરસ છે એ ડાયેરિયા સાથે સંબંધિત છે, ટાઇફોઇડ સાથે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે, અથવા તો નીચેનામાંથી કઈ જોડ છે એ સાચી છે? તો વિટામિન એ, જે પાકા પીળા ફળો ખાવાથી તમને મળે છે. વિટામિન B1 ઈંડામાંથી મળે છે. વિટામિન E બદામ અને બિયામાંથી મળે છે. અને વિટામિન K છે એ પાલકમાંથી મળે છે. તમને ખ્યાલ હોય કે જે આપણે બ્લડ જામી જવાની પ્રક્રિયા છે એના માટે વિટામિન K જવાબદાર છે. પછી વિટામિન એ, તો રતંદળાપણું તમને ના થાય એના માટે વિટામિન એ જવાબદાર છે, જે તમને ગાજરમાંથી મળે છે. વિટામિન E, તો વિટામિન E તમને બદામ અને બિયામાંથી મળે છે. નીચે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે વિટામિન E અને વિટામિન B1 તો એનું મુખ્ય ઇમ્પોર્ટન્સ કાર્ય આપણા શરીરમાં શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે સાચો જવાબ છે એ. 1, 2, 3 અને 4, ચારે ચારના જે સોર્સ છે એ બરાબર છે કે આમાંથી આ ખોરાક, આ સ્ત્રોતનો જો તમે ખોરાક તરીકે ઉપયોગ લો તો તમને જે તે વિટામિન પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે? ઓક્સિજન ગેસ છે, જે ઓક્સિજન વાયુ છે એ આપણે ફેફસામાં શ્વાસ દ્વારા ફેફસામાં આવે છે અને ફેફસા દ્વારા શરીરના બધા અંગોમાં એ લોહી દ્વારા સર્ક્યુલેટ થાય છે. એ સર્ક્યુલેટ થવા માટે મુખ્ય જવાબદાર છે હિમોગ્લોબિન, જેને HB અથવા તો HGB હિમ્યુનોગ્લોબ્યુલિન્સ અથવા તો હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. ફિમેલ કરતાં મેલમાં હિમોગ્લોબિનનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે. અને તમને ખ્યાલ હોય કે જો હિમોગ્લોબિનમાં આયરન તત્વનું પ્રમાણ વધારે છે, મતલબ આયરન એની સાથે જ સંકળાયેલું છે હિમોગ્લોબિનમાં, અને જો એની ઉણપ હોય આયરન ને હિમોગ્લોબિનની, તો તમને એનેમિયા નામનો રોગ થાય છે. તો વાયુનું વહન એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સમાચારમાં રહેલા મારક રોગ પ્રતિકારક કોષ કિલર ઇમ્યુન સેલ એ કેવા પ્રકારના કોષ છે? સિમ્પલ, આનું એક જ જવાબ છે કે ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો છે. તો આપણને થાય કે ફ્લૂ વાયરસ શું છે? તમે ઇન્ફ્લુએન્ઝા વાયરસનું નામ સાંભળ્યું હશે. હા, તો એ સિમ્પલ ફ્લૂ વાયરસ છે કે જે તમને શરદી, ઝુકામ અને એ બધું કોઝ કરે છે. નીચેના પૈકી કયા ન્યુક્લિયર ફિઝન રિએક્શન અણુ વિચ્છેદન પ્રતિક્રિયાના ગેરલાભો છે? તો સાચો જવાબ આનો આવશે કે વિપુલ માત્રામાં રેડિયો એક્ટિવ કચરો પેદા થાય છે. હા, અને અશ્મિભૂત ઇંધણ કરતાં વધુ પ્રદૂષણ ના, એ ક્લીન એનર્જીનું ઉદાહરણ છે. ન્યુક્લિયર એનર્જીનો ડ્રોબેક એટલો છે એ રેડિયેશન અને રેડિયો એક્ટિવ પદાર્થો પેદા કરે છે. બાકી એ અશ્મિભૂત ઉર્જા કરતાં ક્લીન એનર્જી છે, એટલે પ્રદૂષણ એટલું ફેલાતું નથી. પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ છે. હા, ચોક્કસ રીતે પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ છે, એટલે બીજું વિધાન નથી આવતું, એટલે સાચો જવાબ છે સી. તો ન્યુક્લિયર ફિઝન રિએક્શન, જેને આપણે કહેવું હોય તો ન્યુક્લિયર વિખંડન કહેવામાં આવે છે, ફિશન, કે જેમાં કોઈ ન્યુક્લિયરની ચેઇન રિએક્શન થાય છે. એક ન્યુટ્રોન દ્વારા કોઈ અણુને તોડવામાં આવે છે, પછી એનું બે કણોમાં વિભાજન થાય છે, બેનું 4 કણોમાં વિભાજન થાય, મતલબ બેનું 4 પરમાણુમાં વિભાજન થાય છે, અને સો ઓન એન્ડ સો ફોર્થ એનું વિખંડન પ્રક્રિયા ચાલતી રહે છે. અને ન્યુટ્રોનનો મોડરેટ તરીકે ગ્રેફાઇટનો મંદક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, અને ન્યુટ્રોન છે એ વધારેમાં વધારે ચેઇન રિએક્શનને આગળ વધારતા જાય છે. આ ન્યુક્લિયર ફિશન રિએક્શનનું સિમ્પલ ઉદાહરણ છે કે અહીંયા એક એટમ અથડાય એટલે અહીંયાથી 2 કણો છૂટા પડે, પછી 2માંથી બીજા 2 કણો છૂટા પડે, તો આને આપણે ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર ફિશન તરીકે ઓળખીએ છીએ. અને તમને ખ્યાલ હોય કે તો ન્યુક્લિયરમાં ફિસાઇલ મટીરિયલ તરીકે પ્લુટોનિયમ કે યુરેનિયમનો ઉપયોગ થાય છે, અને ખાસ કરીને યુરેનિયમ 235. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો અવકાશ પ્રૌદ્યોગિકી સ્પેસ ટેકનોલોજી બાબતે સાચા છે? તો વિધાન નંબર 1, મીડિયમ અર્થ ઓર્બિટ પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષાને મધ્યવર્તી વર્તુળ ભ્રમણ કક્ષા ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ કહેવામાં આવે છે. સાચું વિધાન છે. મીડિયમ અર્થ ઓર્બિટને ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહેવાય છે. કેમ? કારણ કે ઉપગ્રહ છે એ ભ્રમણ કક્ષામાં ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે, પોલ ટુ પોલ એ ઓર્બિટમાં ભ્રમણ કરે છે. નેક્સ્ટ, આ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે, એટલે ત્રણેય વિધાનો સાચા છે, એટલે સાચો જવાબ આવશે એ. તમને ખ્યાલ હોય, જો આને તમે પૃથ્વી તરીકે કન્સિડર કરો તો આ જે ઓર્બિટ છે એને આપણે લો અર્થ ઓર્બિટ કહીએ છીએ, જેને નિમ્ન ભૂકક્ષા તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્યારથી આ જે છે એને તમે કહી શકો મીડિયમ અર્થ ઓર્બિટ, મધ્ય ભૂકક્ષા, અને ત્યાર પછી આ જે છે એને તમે કહી શકો GEO, જીઓસિન્ક્રોનસ અર્થ ઓર્બિટ, અથવા તો જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ, GTO. તો
આ બેઝિક 3 ઓર્બિટ છે, 3 ભ્રમણ કક્ષા, નિમ્ન ભૂકક્ષા, મધ્યમ ભૂકક્ષા અને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. તો મધ્ય આપણે જે અહીંયા જોયું કે એ પોલ ટુ પોલ ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે, તો અહીંયાથી તમને ખ્યાલ આવે કે આ જે મીડિયમ અર્થ ઓર્બિટ છે, તો અહીંયા પોલ ટુ પોલ એ ગતિ કરે છે. એટલે લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ આ તમારે સમજવાનું છે. અને નેવિગેશનના જે સેટેલાઇટ્સ છે જેમ કે જીપીએસ, તો જીપીએસ પ્રણાલીના જે સેટેલાઇટ છે તો એને મીડિયમ અર્થ ઓર્બિટમાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાનો પીએસએલવી અને જીએસએલવી બાબતે સાચા છે? તમને ખ્યાલ છે પીએસએલવી એટલે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને જીએસએલવી એટલે જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ. તો પોલર સેટેલાઇટ છે એનો ઉપયોગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, ત્યાર પછી જે આપણે જે સરફેસનું એનાલિસિસ કરીએ છીએ ટોપોગ્રાફિકલ એનાલિસિસ માટે વપરાય છે. અને જીઓસિંક્રોનસ છે તો જે કમ્યુનિકેશન સેટેલાઇટ છે એના માટે પ્રક્ષેપિત કરવા માટે ઉપયોગમાં આવે છે. તો જીએસએલવી અને પીએસએલવી જીઓ સ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે વપરાય છે. ના, ધ્રુવીય ક્ષેત્રમાં ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે પીએસએલવીનો ઉપયોગ થાય છે, પોલર સિંક્રોનસ લોન્ચ વ્હીકલ અથવા તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જેને ઈસરોનું વર્કહોર્સ રોકેટ કહેવામાં આવે છે. મીન્સમાં પણ પ્રશ્ન પૂછાશે કે કેમ પોલર સિંક્રોનસ લોન્ચ વ્હીકલ, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવીને ઈસરોનું વર્કહોર્સ રોકેટ કહેવામાં આવે છે? કારણ કે જેટલા પણ અગત્યના મિશનો છે એ પીએસએલવી દ્વારા છોડવામાં આવ્યા છે. જેમ કે મંગલયાન, પછી ચંદ્રયાન 1 તો પીએસએલવી દ્વારા છોડવામાં આવ્યા છે. 2017માં તમને ખ્યાલ હોય કે એક સાથે 114 સેટેલાઇટો જે પ્રક્ષેપિત કર્યા એ પીએસએલવી દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા, પીએસએલવી C-37 દ્વારા. અને હાલમાં પીએસએલવી C-50 દ્વારા CMS-01 કોમ્યુનિકેશન સેટેલાઇટ 01 એ પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે. એટલે પહેલું વિધાન ખોટું છે. જો પહેલું વિધાન ખોટું હોય તો આ નહીં આવે જવાબમાં. જીએસએલવીનો પ્રથમ તબક્કો ઘન બળતણ પર આધારિત છે, સાચું છે. પીએસએલવીનો પ્રથમ અને ત્રીજો તબક્કો છે એ ઘન બળતણ પર આધારિત છે, સાચું છે. જીએસએલવીનો ત્રીજો તબક્કો ક્રાયોજેનિક ટેકનોલોજી તરીકે ઓળખાય છે. તમને ખ્યાલ છે કે પીએસએલવીના 4 તબક્કા છે. પ્રથમ અને ત્રીજો તબક્કો ઘન તબક્કો છે, બીજો અને ચોથો તબક્કો છે એ લિક્વિડ ફ્યુલ ઉપર આધારિત છે. જ્યારે જીએસએલવીમાં પ્રથમ ઘન તબક્કો, સેકન્ડ લિક્વિડ તબક્કો અને થર્ડ તબક્કામાં ક્રાયોજેનિક એન્જિન અથવા તો ક્રાયોજેનિક ફ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ છે બી. 2, 3 અને 4 છે એ સાચા જવાબ છે. તો આટલા બેઝિક કન્સેપ્ટ તમારે જીએસએલવી અને પીએસએલવીમાં યાદ રાખવાના છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ખાસ ધ્યાન રાખવાનું, સાચા ખોટા શું કહેવામાં આવ્યું છે? તો સાચા છે. ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે? ના, બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે, ખોટું છે. બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે? કાઢી શકાતું નથી. એટલે ઉત્પન્ન થઈ શકે છે, કાઢી શકાય છે. આ વિધાનો પરથી જ તમને ખ્યાલ આવે કે આ પણ ખોટું છે, આ પણ ખોટું છે, તો સી ઓપ્શન તો આવશે જ નહીં. તો સાચો જવાબ છે ડી. એ અને બી એક પણ નહીં. ખાસ ધ્યાનથી સેન્ટેન્સ વાંચવાનું કે શું કહેવા માંગે છે. ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય, તમને ખ્યાલ હોય કે બાયોફ્યુલ આપણે ફર્સ્ટ જનરેશન બાયોફ્યુલ, સેકન્ડ જનરેશન બાયોફ્યુલ, થર્ડ જનરેશન બાયોફ્યુલ અને ફોર્થ જનરેશન બાયોફ્યુલ હવે આવી ગયું છે. ભારતની બાયોફ્યુલ પોલિસી પણ આવી ગઈ છે, પણ કોઈમાં બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે એવું કહેવામાં આવ્યું નથી. બાયોડીઝલ એ જેટ્રોફામાંથી તમે મેળવી શકો છો, જેટ્રોફા, પણ મોલાસીસમાંથી કાઢી શકાય છે એ વસ્તુ ખોટી છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? લેસરનો પ્રશ્ન છે.
તમને ખ્યાલ હોય તો લેસરમાંથી 2019ના પીઆઈના પેપરમાં પણ લેસરના પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એટલે લેસરનો જે પ્રશ્ન છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે લેસર શું છે, લેસરના કેટલા પ્રકાર છે અને એના કયા કયા ઉદાહરણ છે, આ 3 વસ્તુ તમારે વિજ્ઞાન ટેકનોલોજીમાં ખાસ તૈયાર કરવી. તો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? સોલિડ સ્ટેટ લેસર. સૌપ્રથમ તો લેસર શું છે? લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન રેડિયેશન, એને લેસર તરીકે ઓળખવામાં આવે છે. સોલિડ સ્ટેટ લેસર સીડી ડીવીડી પ્લેયર, સાચું છે. ગેસ લેસર વેલ્ડિંગ અને ઇન્ડસ્ટ્રીયલ કટિંગ. તો આ લેસરનો શેમાં ઉપયોગ થાય છે? ડાબી બાજુ લેસરના પ્રકાર અને જમણી બાજુ એનો ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. સેમી કન્ડક્ટર લેસર્સ તો બારકોડ સ્કેનર્સ માટે. તો લેસરના પ્રકાર અને સામે એના ઉપયોગો એ સંદર્ભે 3 વિધાનો સાચા છે. એટલે સાચો જવાબ શું આવશે? 1, 2 અને 3. એ જવાબ છે એ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો રડાર અને સોનાર બાબતે સાચા છે? જમીન ઉપર અથવા તો જમીનથી આકાશ ઉપર જે કિરણો, જે રેડિયેશન અથવા તો જે તરંગો આપાત કરવામાં આવે છે અને પછી પાછા મેળવવામાં આવે છે એ રડાર છે. અને સોનાર તો આપણે જે દરિયાની સપાટી કેટલી ઊંડી છે અથવા તો દરિયો અથવા તો જળ કેટલું ઊંડું છે એ જાણવું હોય તો સોનારનો ઉપયોગ થાય છે. રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે? ના, રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ કરતો નથી. સોનાર અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરે છે? સાચું છે. બંને તરંગો લક્ષ્યથી પરાવર્તિત થઈને રિસીવરમાં પરત આવે છે અને રિસીવર તેના પર પ્રક્રિયા કરે છે. તો 2 અને 3 વિધાનો સાચા છે. એટલે સાચો જવાબ આવશે સી. પરંતુ રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ કરતો નથી. તો રડાર કયા તરંગોનો ઉપયોગ કરે છે એ નીચે મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવજો. નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? અયોગ્ય રીતે. ફિશિંગ એપ એક સાયબર ક્રાઇમ છે જેમાં ઈમેલથી યુઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ ઉપર લઈ જઈ શકાય છે. સાચું છે. આ જે સાયબર સિક્યુરિટી બ્રીચ કરવામાં આવે છે, સાયબર સિક્યુરિટીના જે ગુના નોંધવામાં આવે છે એમાં એક પ્રકારનો ગુનો છે ફિશિંગ. કે એ ફિશિંગ શું છે? તો સાયબર ક્રાઇમ છે જેમાં ઈમેલથી તમને ઘણા બધા ટ્રેસ ઈમેલ આવે છે, સ્પેમ્સ આવે છે કે જો તમે એ લિંક ઓપન કરો તો તમને ગેરમાર્ગે દોરી અને કોઈ નવી જ લિંક ખુલે અને એના પર લઈ જાય છે જે આપણા કોઈ કામની હોતી નથી. એને કહેવામાં આવે છે ફિશિંગ. ટ્રોજન હોર્સ એક નુકસાન કરતા પ્રોગ્રામ છે. દેખાવમાં ઉપયોગી લાગતા ડેટા અથવા પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે. સાચું છે. એડવેર એ સ્પાયવેરનો એવો પ્રકાર છે જેમાં યુઝર દ્વારા કરવામાં આવતા કી સ્ટ્રોકની નોંધ રાખે છે. ના, આ એડવેર માટે ખોટું છે. એટલે સાચો જવાબ મતલબ અયોગ્ય રીતે કઈ જોડવામાં આવેલી છે? તો સી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? અર્જુન સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેન્ક. ઓકે. ફાલ્કન રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઇલ. તો પ્રશ્નમાં પૂછ્યું છે કે અયોગ્ય રીતે. તો તમને ખ્યાલ હોય છે અર્જુન તો સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેન્ક છે. હમણાં જ તમને ખ્યાલ હોય તો સાઉથના કયા સ્ટેટમાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપણને અર્જુન ટેન્ક MK-01A આપવામાં આવી, આર્મીને સુપ્રત કરવામાં આવી. તો ત્યાંથી જ તમને ખબર પડે કે અર્જુન એ મુખ્ય યુદ્ધ ટેન્ક છે જે ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવામાં આવી છે. સેકન્ડ, સારસ સ્વદેશી વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ છે. એ પણ સાચું છે. INS કંદમ તો કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક છે. પરંતુ ફાલ્કન છે એ રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઇલ નથી. ફાલ્કન રોકેટ છે એ સ્પેસએક્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી દ્વારા ફાલ્કન નામનું રોકેટ છે એ ડેવલપ કરવામાં આવેલું છે જે USA બેઝ કંપની છે. એટલે એનો સંબંધ ભારત કે રશિયા સાથે છે નહીં, એટલા માટે એ વિધાન ખોટું છે. નેક્સ્ટ. નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી યુવી કિરણોત્સર્ગ વોટર પ્યોરિફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે? તો એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુને નિષ્ક્રિય કરી નાશ કરે છે. સાચું છે. તે પાણીમાં અનિશ્ચિત દુર્ગંધ દૂર કરે છે. એ અને બી બંને પૈકી એક પણ નહીં. તો હા, યુવી પારજાંબલી કિરણો છે તો એ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે પરંતુ એ પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ છે એ દૂર
કરતું નથી, એટલે બીજું વિધાન છે એ ખોટું છે, એટલે સાચો જવાબ આવશે એ. તો યુવી રેડિયેશનની તરંગ લંબાઈ કેટલી છે એ પણ તમારે જાણવું જરૂરી છે. તો નીચે કમેન્ટ બોક્સમાં મને કહેજો કે યુવી રેડિયેશનની તરંગ લંબાઈ કેટલી છે. નેક્સ્ટ, આનુવંશિક અભિયંત્રિકી જીનેટિક એન્જિનિયરિંગ જીન્સને ખાલી જગ્યાથી તબદીલ કરવા દે છે. જીનેટિક એન્જિનિયરિંગનો પ્રશ્ન છે કે શેમાંથી શેમાં રૂપાંતરણ થઈ શકે છે. વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે જીનેટિક એન્જિનિયરિંગ પોસિબલ છે. હા. પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં જીનેટિક એન્જિનિયરિંગ મતલબ કે જીન ટેસ્ટિંગ, જીન થેરાપી, જીનેટિક મેનિપ્યુલેશન, બાયોટેકનોલોજી, પ્લાન્ટ બાયોટેકનોલોજી, ટ્રાન્સજેનિક ક્રોપ, ટ્રાન્સજેનિક પ્લાન્ટ, ટ્રાન્સજેનિક એનિમલ, આ બધું પોસિબલ છે. હા. તો આ બધી જ ટર્મિનોલોજી સાચી છે, એટલે એ અને બી બંને માટે સાચું છે. એટલે જીનેટિક એન્જિનિયરિંગ જીન્સને બંનેમાંથી વનસ્પતિમાંથી પ્રાણીમાં, પ્રાણીમાંથી વનસ્પતિમાં તબદીલ કરવા દે છે, એટલે સાચો જવાબ આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેની યાદી 1 અને યાદી 2 ને યોગ્ય રીતે જોડો. તો યાદી 1માં રોગના નામ આપ્યા છે, ડિઝીઝના નામ આપ્યા છે, હિમોફિલિયા, ડાયાબિટીસ, રિકેટ્સ અને રિંગવર્મ. અને યાદી 2માં એ શેનાથી થાય છે એનું કોઝિસ આપ્યા છે. તો ઉણપના રોગો, આનુવંશિક વિકાર, હોર્મોન વિકાર કે ફૂગજન્ય ચેપ. તો તમારે જોડકા જોડવાના છે. તો જો આપણે જોઈએ તો હિમોફિલિયા, તો આપણને ખ્યાલ છે કે એ જીનેટિક છે, એટલે આનુવંશિક વિકાર. સેકન્ડ છે ડાયાબિટીસ, તો ડાયાબિટીસમાં આપણને ખ્યાલ છે તો એ છે હોર્મોન વિકાર. ત્યાર પછી છે રિકેટ્સ, તો આપણને રિકેટ્સ માટે ખ્યાલ છે કે એ છે ઉણપનો રોગ. અને રિંગવર્મ તો રહ્યું કયું? ફૂગજન્ય. તો સાચો જવાબ શું આવશે? બી. બી છે એ સાચો જવાબ આવશે. ઉષ્ણ તાપમાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય? તો દળ અને લંબાઈ ના, દળ અને સમય ના, દળ, લંબાઈ અને સમય ના. તો સાચો જવાબ આવશે ઉપર પૈકી કોઈ નહીં. ઉષ્ણ તાપમાનને આમાંથી કોઈ સંજ્ઞા વડે નોંધી શકાય નહીં. જ્યારે સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય, આ મેઘધનુષ્યનો વિજ્ઞાન ટેકનોલોજીના કોઈ પણ પેપરમાં, કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન હશે ને હશે. એટલે મેઘધનુષ્ય શું છે, જેને આપણે રેઇનબો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 7 રંગોનો સમૂહ જોવા મળે છે. તમને ખ્યાલ હોય કે જ્યારે વર્ષા ઋતુમાં વરસાદ પડી જાય ત્યાર પછી આપણને 7 રંગોનો પટ્ટો જોવા મળે છે, જેને આપણે મેઘધનુષ્ય અથવા તો રેઇનબો તરીકે ઓળખીએ છીએ. તો શું છે આ રેઇનબો, આ મેઘધનુષ્ય, અને શેના કારણે થાય છે? તો જ્યારે સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે છે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ખાલી જગ્યા ઘટનાને આધારે સમજાવી શકાય. પરાવર્તન અને વિવર્તન, પરાવર્તન અને પ્રવાહન, વિવર્તન અને પ્રવાહન, કે રિફ્રેક્શન, વિવર્તન અને પ્રવાહન. તો રિફ્લેક્શન, ડિફ્રેક્શન and total internal reflection. તો રિફ્રેક્શન, વિવર્તન અને પ્રવાહન, આ ત્રણેયના કારણે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત શું છે? તો ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન, ક્રિયા શૃંખલા થતી નથી, જ્યારે અણુબોમ્બમાં થાય છે. ના, ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન થાય છે, એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત થાય છે કોના કારણે? મોડરેટ, મંદકના કારણે. અને મંદક તરીકે ગ્રેફાઇટનો પણ ઉપયોગ થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોતી નથી. ના, ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોય છે. જો ચેઇન રિએક્શન નિયંત્રિત ના હોય તો પછી બ્લાસ્ટ થઈ જાય, ધડાકો થઈ જાય. ઉપર પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે બી. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં ઉપયોગી છે? તો ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે હા, દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે હા, સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે હા. તો સાચો જવાબ આવશે ઉપરના. નેનો ટેકનોલોજી, 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર, તો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. તો આ નેનો ટેકનોલોજીનો સ્કેલ છે. તો નેનો ટેકનોલોજી ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે પણ ઉપયોગી છે, દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે પણ નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરે છે,
અને સૌંદર્ય પ્રસાધનમાં જે કોસ્મેટિક્સ, તો કોસ્મેટિક્સનો નેનો પાર્ટિકલ્સ, નેનો મટીરિયલ્સનો ઉપયોગ થાય છે. તો નેનો ટેકનોલોજી બાબતે આ બધા જ વિધાનો સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિની ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે ખાલી જગ્યા છે, તો એ છે પોર્ટેબલ રિસીવર. જેમિની ડિવાઇસ અત્યારે કરંટ અફેર્સમાં છે, તો જેમિની ડિવાઇસ શું છે, શેના માટે ઉપયોગી છે, તો એ છે પોર્ટેબલ રિસીવર છે માછીમારો માટે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કોરોના વાયરસ બાબતે કયું સાચું છે? કોરોના વાયરસનો કોઈ પ્રશ્ન આવે તો આપણો પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં, કારણ કે આપણે છેલ્લા 1 વર્ષથી સમાચારમાં રોજબરોજ કોરોનાનું એટલી બધી માહિતી સાંભળી છે કે આ પ્રશ્ન તો આપણો ક્યારેય ખોટો પડવો જોઈએ નહીં. તો જોઈ લઈએ. કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. સાચું છે? રેસ્પિરેટરી બીમારીનું કારણ છે એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, જેને SARS-CoV-2 તરીકે પણ ઓળખવામાં આવે છે. સાર્સ ફેમિલીનું નામ છે, જેમાં નોવેલ કોરોના વાયરસ nCoV એ નવો સ્ટ્રેન છે જે મનુષ્યમાં ઓળખ થઈ નથી, તો એ પણ સાચું છે. પણ હવે નોવેલ કોરોના વાયરસની ઓળખ થઈ ગઈ છે, એટલે સાચો જવાબ છે E અને C બંને. તો આટલા જે પ્રશ્નો છે એ PI 2020ની પરીક્ષામાં પૂછાયા હતા અને આપણે એનું એનાલિસિસ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રશ્નપત્રોમાં વિજ્ઞાન ટેકનોલોજીના જે પ્રશ્નો પૂછાયા હતા એનો અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.